ગોધરાની યુવતીના હત્યારાઓને સખત સજા આપવાની માંગ બહુજન આર્મીના લખન ધુઆ તેમજ પીડિત પરિવાર દ્વારા કરાઈ। 30 ડિસેમ્બરના રોજ માંડવી તાલુકાના ગોધરા ગામે રહેતી યુવતીની કરપીણ હત્યાના મામલે આજે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆએ પીડિત પરિવારજનોની મુલાકાત કરી પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું। પીડિત પરિવારે જણાવતા કહ્યું છે કે આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે, જે બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને તમામની ધરપકડ થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ પીડિત પરિવાર દ્વારા કરાઈ છે। આજે આ ગંભીર ઘટનાથી સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે, ત્યારે લખન ધુઆએ જણાવ્યું હતું કે આ ગંભીર અને અતિ દુઃખદ ઘટના છે। મારો વિરોધ કોઈ સમાજથી નથી રહ્યો અને રહેશે પણ નહીં। જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ। એ ગુનેગાર પછી ગમે તે સમાજનો હોય, ગુનેગાર માત્ર ગુનેગાર જ છે। આ ઘટનાથી અત્યારે આ ગામમાં અને સમાજમાં પણ ભયનો માહોલ છવાયો છે। ઉત્તર પ્રદેશના જેવી ઘટનાઓ હાલ કચ્છમાં પણ બની રહી છે, ત્યારે બહેન દીકરીઓ આપણા કચ્છમાં હવે સુરક્ષિત નથી તે ઘટનાથી જાણી શકાય છે। જ્યારે એક તરફ સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓના નારા લગાવ્યા કરે છે અને બીજી તરફ આવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે। આપણી બહેન દીકરીઓ સુરક્ષિત છે એ કેમ માનવું? કચ્છના ગોધરાની જે આ ઘટના બની છે ત્યારે કચ્છની દરેક બહેનો દીકરીઓની સલામતી વિશે અનેકો સવાલો ઊભા થયા છે। બુટલેગરો બેફામ થઈ દારૂ વેચતા રહે છે। બેવડાઓ જ્યાં ત્યાં દારૂ પી નશામાં બહેન દીકરીઓને હેરાન પરેશાન કરતા હોય છે। ઘણી બધી માતાઓ બહેનો બીક રાખીને આવી બાબતે ખુલીને વાત પણ નથી કરતી। જો કે આવા બનાવ બન્યા પછી જ માલુમ પડે છે, જ્યારે સરકાર, રાજકીય પક્ષોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે। પીડિત પરિવારની મુલાકાત માટે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવીને પીડિત પરિવારની વેદના સાંભળવી જોઈએ। સાથે દરેક સમાજની બહેન દીકરીઓની સલામતી માટે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરાવવું જોઈએ, જેથી આવી દુઃખદ ઘટનાઓ ના બને। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ સુનિલ ગરવા છે। જે આવતીકાલે જે બનાવ બન્યો એ મારી બેન હતી અને જે આરોપી છે એને ફાંસીની સજા મળે, મારી એક જ માંગ છે, બસ। આ ઘટના દેશની દીકરીની હત્યા છે અને ક્રૂર હત્યા છે। આ કોઈ સમાજની, કોઈ જાતિની નહીં। અને જે વ્યક્તિએ આ કામ કર્યું છે, અમે એમ નથી માનતા કે માનસિક રીતે રોગી હોઈ શકે। ખરેખર એમણે જાણી જોઈને આ કરવામાં આવ્યું છે ને વહેલી તકે એને ફાંસીના ફંદા ઉપર પહોંચાડવું એ હવે પોલીસ તંત્ર અને સરકારની જવાબદારી છે। 30 વર્ષ ત્યાં તમે સરકાર ચલાવો છો ને અમારી બેન દીકરીઓ સુરક્ષિત ન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે રોડ રસ્તા ઉપર આવતા પણ અમને વાર નહીં લાગે। એટલે કચ્છ પોલીસ તંત્ર, કચ્છના સાંસદ અને કચ્છના તમામ ધારાસભ્યોને એક વાત કહેવા માગું છું કે વહેલી તકે સુધરી જાઓ, તમારું રાજકારણ તમારા ઘરે રાખો અને દરેક સમાજની બહેન દીકરીઓની સુરક્ષા કરવી એ જવાબદારી તમારી છે। માટે આવો અને આ જે નરાધમે જે કૃત્ય કર્યું છે એને વહેલી તકે ફાંસી મળે એવા પ્રયત્ન કરો। અમારો વિરોધ કોઈ સમાજ સાથે નથી। એક વ્યક્તિએ જે કામ કર્યું છે, જે કૃત્ય કર્યું છે એના સાથે છે અને એની સમાજને પણ કહેવા માંગીશ કે આ ઘરે આવો, અહીંયા કને આ લોકોને સાંત્વના આપો કે તમે એમની સાથે છો। દરેક સમાજના લોકોને અહીંયા કને આવવું જોઈએ સાંત્વના આપવા માટે કે ગરીબ ઘરની દીકરીની ક્રૂરતાથી હત્યા થઈ છે। માંડ માંડ ભણી ગણી એક બાપ વગરની દીકરી પોતાની મેળે ભણી ગણી અને એક નર્સિંગની જોબ કરતી હતી અને એ જગ્યા ઉપર જો આવો લુખ્ખો અસામાજિક તત્વ એની હત્યા કરી નાખે એ સાંખી લેવામાં આવે નહીં। દરેક બહેન દીકરીઓને વિનંતી છે પોતાની સેફટી જાળવજો અને ક્યાંય પણ આવા લુખ્ખેસ, કોઈ લુખ્ખાઓ જો તમને હેરાન પરેશાન કરતા હો તો તમારા ભાઈ, તમારા મા બાપને વાત કરો અને એ સિવાય કદાચ તમે આગળ કાંઈ એક્શન લેવું હોય તો અમે બેઠા છીએ। દરેક સમાજની બહેનો, અમારી બહેનો જો અમને જાણ કરજો, અમારા સુધી મેસેજ પહોંચાડજો, ચોક્કસ અમે તમારી મદદ કરવા માટે આવશું। પણ તમે એટલા મજબૂત થાઓ કે આ લુખ્ખા જે છે, આવા લુખ્ખાઓ એ જેલના હવાલે હોવા જોઈએ, આ બારે રજડતા ફજડતા ન હોવા જોઈએ। છેલ્લે અંતમાં એક જ વાત કહીશ, કચ્છના સાંસદ, કચ્છના તમામ ધારાસભ્ય અને કચ્છ વહીવટી તંત્ર, પોલીસ તંત્રને પણ કે વહેલી તકે આને ફાંસીના ફંદા ઉપર પહોંચાડો। આ સરકાર જે નમાલી બની બેઠી છે એ કામ કરે અને સારું તમારું દેખાડવું હોય તો આવા વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે કાયદાનો પાઠ ભણાવવામાં આવે।